ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હેતર બેતરમાં જઈએ એ થોડી સાર બાર લઈ લઈએ એ વળી પાછા મારા હાળો પાછા કીધું હું આવું છું અરે આવો હાળો ને આપતા હોય તો વળી અમે પછી એટલા કંઈ હેતમ જતા અરે ડોસી હું સા હવે યારકી હેતમાં જતા યાર પછી ચાણું પછી તારા ભાઈ આવે છે અને આ કોણ મેલ છે બધું તે હોકા પડી એ તો કોણ લઈ જવાનું છે અરે ઓય સોર તમે ખબર છે ને ઓય સેવા સોર પાક્યા છે જો બેટા બાતા હા ઓ વાતે નીકળજો ને તમારા નાટક અમે જોયા છે અડેન સોર કોઈ વસ્તુ જોઈ નહીં ગુઠાવાની રાખી નહીં અલ્યા સુધારામાં જે એવો થયો થોડી બસ છોડી દીધું યાર શું જોડી કરીએ છીએ આવા તું હું કે તું તે દાડા અઠવાડિયે પહેલા જ પેણીથી પેલો ગોદડો લઈ આવ્યો તો લે અલ્યા ગોદડો નહીં કે લે ગોદડો નહીં ચોરી કરી હતી લે આમાં હું અમૂર્તિ ચોરી મજૂરી કર હું સોર પાક્યો છું ડોહા ખાજો મેલ દે ઓનો વિશ્વા નહીં આ તો સોર છે એક નંબરનો ઉમરનો તો રોટીઓ થઈ ગયો તો હજી સુધરતો નહીં લગી રહે પછી કોઈ વસ્તુ સંપલમાં ધોકો મેલી જાય તેના નજરમાં ધોકો છે ને ધોકો લઈ જાય એવો માણસ છે સોર એક નંબરનો સોર પાક્યો છે ગામમાં કોઈની વસ્તુ છોડતો નહીં લે હેડથી જલ્દી આવતા રહે તો પાછો આવે ને પાછું પેલું લઈ જાય કોક આમ તૈયાર થઈ છાટલો તૈયાર થઈ લ્યા જો તૈયાર છું આ લુગડો હવારાનો પહેર્યો છે પણ ગોમમાં જવાનું છે ખોણ લાવવાનું છે અટાણું લાવવાનું છે તે જતા હેડો પૈસા લીધા પૈસા તો નહીં અમે ચીઠી કરે પડશે ડેરીમાંથી અમે બાપા એટલે પણ જેટલો એકલા હાથે આમ તું થોડી મજૂરી કરતો હોય તો પકડી પેલું ઉઘાડવા દઉં આખો દાડો બસ રખડવું છે છોકરો અંગાથી એટલી ખબર નહીં પડતી હેડો ઓમનામ જે પેલું તારું તો માર તાર માથા લેવા જઈ હેતરમાં આવશે 12 વાગે તારું માર તાળું પાછું શું પડ્યું હું ખબર હવે હા તાળું તું હેડ જેવાય મોડું કર્યા વગર હેડ તાળું બાળું કર્યા વગર લે હેડ માં મોડું થાય છે આ ઉઘાડું મેકશું એ તો ઉગાડવો પડી ચાલ હેડ તાણ હું તાળો શીખર શું મેકિંગ જોશે મારા માને નાટક ના કરતો પછી જોતો જઈ હું ધોકા નાટક કરું તને જે હું લેવું ને લઈને શાંતિથી લઈને આવતો રહે છે પછી મારા ત્યાં જે ડેરી મીટિંગ છે એ બેહવાનું છે ના હું તો કાં બોલું તમે પૈસા તમે લીધા ખરા ને પૈસા લીધા તો આ 12 મહિને આ મારે કોથળો ખોણ લાવવાનું હોય મેં અત્યારે 3 માણ ખોણ લેવાનું છે પૈસા મજૂરો કર કે થોડો ઘણો તો મજૂરો કર તમે કરો છો હું હાલ પછી કર્યું હું તો વિવાહ આયા તારા આ ઉઘાડું ચાલશે ને ચાલ હેડ પડો મારો ખાલી મેઠિયાના ઘર આગળ થઈને નીકળ્યા એટલે મેઠિયો કે સોળ આવ્યો અલે આ સોળી કરવાની ગોમમાં સોળી કરવાની હોય પાકા ગોમમાં સોળી કરીએ તો મળી જઈએ ખોટા માર ખાઈને પાછો કે રોટિયા છે તો રોટિયા છે એટલે સોળી કરીએ હાજા હોય તો મજૂરી ના કરો ને ધાન નાટક કરે છે ગોમનો મેઠિયો ના માની છોકરા એક સોળી કરું એટલે મહિનો નીકળી જાય એક ચોરી કરું એટલે મહિનો નીકળી જાય મહિનામાં એક દારો ચોરી કરવાની અને એવો હાથ સાફ કરવાનો ને કે ખરેખર આમ જિંદગી સુધરે તો સુધરે પણ દિવસ સુધરી જાય મહિનો સુધરી જાય ના માની છો ને બધો ઘેર ચોરી કરીશ પણ હવે વાઘા ગોમમાં એક માથા ભારે માણસ છે એના ઘેર હાથ સાફ કરવો પડશે કડવાના ઘેર હાથ સાફ કરવો પડશે ગમે થાય ભલે કડવો મોસા બેઠો હોય ને તો મોસાના 4 પાયા ખેંચી લઉં કડવાને ખબર ના પડે એ રીતનો હું સોર છું આ ક્રિસ પિક્ચરમાં તો હું સોરી કરીશ એવી સોરી કરી નાખું હું તાણે હું વળી હાથ મારો પડે રેર પાડવી પડશે કડવાના ઘેર મ્યુઝિક વાળા મેળ આવે મારી માની છો હે ના સોરી તો કરવી જ પડે કે ભાઈ સોરી કરે તો અમે મેળ આવે કોઈ દેખાતું થતા નહીં ભાઈ કડવાના ઘેર હાથમાં નક્કી કર્યું તું એટલે સોરી કરવી એટલે તો મારા ડાબા હાથનો ખેલ છે
પગલો પડ્યો નહીં સંપલ બગલો કાઢી જઈએ તો હા દાદા મજામાં વાઘો છોડી કરે એટલે વાત પૂરી થઈ ગઈ સકલા બકલો બંધ કરવું નહીં બાયણું બંધ કરવું નહીં ઓહો ઘડિયા હાલ મારા હોનાની બીજું બધું હું થા તિજોરી મેલ્યું છે હા તાણ થતાની વેટી કરવાના ઘેર તો ઘણું હોનું છે ભાઈ બાયણું તેલ પીવા જેવું બંધ કરવું જ નહીં ના પાડી તો ખબર ના પડે કે હંગાજે અડવાનું મારી રે હા ઘર ખુલ્લું છે બાપા બાપા ઘર ખુલ્લું છે મારી માની સગન હોય 100% ઘરમાં છોડ પડે ઉભો રે લ્યા વાઘુબા છે વાઘુબા અરે બાપા બાપા આ તો પેલા વાઘુબા છે ગોમના ચોર પેલા ગોમમાં છે મારી માની સગન આ તો ગોમનો કાઢી નાખેલો છોડ થા દોડ આ બોલે તો છે નહીં બોલ ઓ બોલ હા ભાઈ આયા તમે ઓવા સોને વજી તા એ અંદર છે અલે આ ત્યાં ખાવાનું નતા અરે ભાઈ મારું તો કરવા લાયા તા તમે તે બોલ ખાવા તો ઘણા મહિને આવે લાવવું તો પડે તા અલે હોબળો છો કટાજી શાંતિ હા શાંતિ નાની એકલા તમે કેમ હું આવું છું આવા થોડું પેલું સાધનમાં હતો તો પેલા પંચર પડ્યું તે દીપાળ કે પંચર કરીને આપણે જઈએ શાંતિ થી હું કે કશો વાંધો નહીં પણ તમે ચાવા બનાવો અમે હા, તે હા, બે ખાટલા. સારું કહીએ તો સોયલા પી ગયો બે ભણ સોય હું હતી શાંતિ હા બીજું શાંતિ કોમ પાલી ગયા હા બધું પાલી જાય જો આ ગરમી છે પણ કાટાજી ના જબર તડકો પડે છે જબર ચાલ છે આ ઉનાળાનું તો નહીં પોતરો તો એટલે નેતાથી વાયરો અડકા બાજરી બાજરી છે આ બાજુ આવો તો બાજરી તો હારી છે એવું છે થ 50-60 મણ તો થ બાજરી ઘણા સમય આયા તમે તો ખાસા સમય કે આયા આ બાજુ લમણો કરે તમારી બુનનાઈ હા આ બધું કોમમાં ભરાઈ ગયા હતા ઓ વાહ વાહ મેં એ કરી થોડી બાજરી જ કરી છે કરી દે હારી છે ઓ હારી હારી હવે લઈ રહેવાની પેલો ભૂન બગાડ ના વળી અરે હારું અત્યારે તો સિઝન જો સેવું થઈ જાય વાતાવરણ એવું છે એટલે વરસાદ લોહી પી જાય છે એટલે આ શું કરે હા શ્યાબાનું ચિકન તમે બી હવે પેલું શ્યાનું કરાવું હો સારું હો શું કીધું અને શ્યામો ઓછી ખોટ ના ખાવજો ઓ તમારે ડાયાબિટીસ છે ને ઓહો. હા વાંધો નહીં, હો. હાલ જ માં આવો હા હકા હાઉ મેરે દૂધો બાપ પિક્ચર જેવું થયું છે બરાબર મારી મારી પૂરા જેવું નહીં ભાઈ બાપા છેલ્લા જાય વાઘુબા છેલ્લા જાય આ બેઠો ને મારે માણી સગન ઘરમાં છોડી કરીને જો કે મેઠાના ઘરે અહીં છો ખાટલામાં ઢાળીને બેસી ગયો છે બેઠો છે પકડ જા ચોરીઓ કરે ચોરીઓ મારા ઘરમાં ચોરી મને દાડા દીવા ચોરી કરવાની છે તારા દિવસે ખાલે બે જણા ખાલે અરે હગા હું છે હાગો કે ગોમનો થઈને હાગો કે અરે આગળ વધે લે ગોમનો થઈને હાગો કે અરે આગળ વધે લે ગોમનો કઈ હાગો કે અરે આગળ વધે ગયા મારા ઘરમાં અરે ચોરી ભાઈ હું થયું આગળ મારા ઘરમાં ચોરી કરે ના ના ઓરે હગા હું આખા ગામમાં કરતો હોય તો આખા ગામમાં રાડ છે તમારી ઓરે હગા હું થયું છે આખા ગામમાં તારી રાડ છે ઈ તો હગા હગા મોન કરે નહીં આલું તને મોનો મોન નહીં આલું તને બનાવતો હોય પોલીસ ને બનાવજે પોલીસ ને બનાવજે બાપા રે લાગીને શું છે બનાવે તો લાગીને શું મિલિટરી ને બનાવજે પોલીસ ને બનાવજે પણ આ કળવાન ના બનાવતો એ છોકરા તમે હાથ છો ઉપાડો છો તમે હું થયું છે પેલા હું કહું હું થયું ચોરી કરી નાખો ચોરી કરી નાખો તો માણસ શું ને આ માણસ એટલે આ તો છોથી ચોરી કરી નાખો આ વાગલો એ આ વાઘલો ચોરી કરી નાખો આખા ગામમાં ચોરી કરી એટલે મારા ત્યાં હું ખાઈનું લેવા રોક લે કળવા ભાઈ વસ્તુ લીધી છે સાચું બોલો ગમે લીધી છે બધા દાગીના પડે અલે મારી વાતો હોપડો મારા ઘરના બધા દાગીના લઈને નીકળ્યો છે મારા છોકરાને પહેરાવો તો હું દાગીના કઈ મેળે થેલી ભરી નાખો સાહેબ થેલી ભણકી લઈ યાર તું મારી વાતો હોપડો આ તો લે થેલી હતી અલે મારી વાતો હોપડો યાર તાળું નતું મારું ઘરનું મારી વાતો હોપડો યાર કળવા હું તમે તમે હાલ દેજો. મારી વાત હોપડો તમે હાલ જશો મારી વાત હોપડો પેલા હું હાલી દઉં બસ
હું થયું હું આ કહું. નહીં હમણાં તો બેરો છો તારા ઘેર આવીને ચોટી રહ્યો છો એક. અલ્યા આ વાઘલો નહીં અમારો હાળો છે ઓનો નામ ખાટોજી છે તમે હું ભલા આદમી ઠોસ ઠોસ કરો છો કોઈ વાતે નથી યાર કોણ તો તારા નહીં. ભાઈને ઠોસી મારે હું કરે આ તો મારો ભાઈ છે હાલ આઈને બેઠા જ છે તમારો ખાટલા તો ભાઈ ચાય છે, કોનો ભાઈ છે? પીવડાવ્યું નહીં ઓનો ભાઈ છે આવો હગા. અને પણ યાર આ જેવો નહીં લાગતા ને બરાબર જે પોદા કાઢી નાખ્યા મારા હાળાના આ દાઢીને બાઢીને જતું રે એક પાવ આખું વાઘલા જેવું લાગ્યું કે એટલે, હા? હું ભલા આદમી કળવા તું યા હું એ તો સોર છે પણ તું થોડું તો જો આમ તમે થોડું જોવો આગા Sorry યાર, બરાબર ઠોસો ના આવે. After some time looking the first time, I'm sorry યાર. શું કરે યાર, મને નહીં આવડતું કંઈ કહું છું નહીં બાપા પણ આ યુવાન જેવા નહીં લાગતા કમ્પ્લીટ વાઘલા જેવું લાગે. અલ્યા લાગે તો ખરા કોઈ પણ તમે જોયા જોડે હું ઠોસ ઠોસ કરો છો હાલ યાર હોય થઈને નીકળો, મોહન વાઈને બેઠા, હું કોઈ હીરો મોણ જ. એ તો સોર છે આ મારા આ તો ભગત મોણ જ છે યાર તમે ભલા આદમી આવો, તમે કઈ આવો. બોલતા નહીં યાર પણ તમે તો આયા એવા કશું બોલવા જ ના મારા ઉપર તાણે? ઉડી જ પડ્યા બે જણા. આવું ના આવું કરશો નહીં યાર દુનિયામાં ઘણા ચહેરા હોય એક શકલ હમ શકલ તાણે ઓ બોન બે હા એક પાવ તો આમ બધું જતું રહ્યું છે. એ ટીનિયા, હા બાપા આ જાયા. આ વાઘલા, હાલતા. ઊભો રહે લ્યા. બે કાટાજી એ માફ કરજો મારી વાત આપણો તું જજે પેલી ચાલ આવજે એટલે ઈવન થોડો આરામ થાય હું આરામ થાય માતા એક બાજુનો બે પોળો જતો રહ્યો. પણ વાત તો મારી વાપરો અમારા ગામમાં એક સોર છે વાઘુ કરીને હમ. એ તમારી જેવું જ શકલ છે એટલે એનો સોરનો ત્રાસ છે એટલે તમને એ સમજીને તમને મારે છો એવું નહીં પાછું હો? હારું હેડો કશો શું વાંધો કીધું? નહીં હેડો હારું હેડો. બે હાલો હું ના ચા- બેવું નહીં હવે હા ઓવા અને આવા તમારા ગોપમાં મને કદી બોલાવતા ના માર તો એક પાવું બધું જતું રહ્યું અને બેહો શાંતિથી. અલા બેઠા જ નહીં લે મારા હાળો તો જોજે આ મારા હાળો કોક દાડો 600 આવ્યો છે એમાં માર ખાઈ ગયો આ કળવાયો શિકાર બુદ્ધિ છે કે નહીં લ્યા પેલો સોર છે એને માર્યો નહીં અને મારા નિર્દોષ મારા હાળ હેડજો ભાઈ અરે લે પોતાના મન થઈ ગયા ખાવાનું કાઢ્યું છે તે હું ખાવાનું કાઢ્યું નાહી ગયા તારા ભાઈ ચમ તાણે કે છે મને તો હવારે ઓમ જતાય કે મને તો તકલીફ થકી છે તમે તારે એક ઊભા ના રખાયું અને દવાખાને લઈ જાત ને આપણા એટલે આ પણ ઉભા રહેતો કે પણ હવે નાહી હેડો ગયા ને. તમે એક તો વરી ખરેખર આ નિર્દોષ માણસ મારો હાળો મરી ગયો તાણ મિત્રો એટલે હું એ જ કહું છું કે આ જગતમાં હમ શકલ ઘણો હોય એટલે જોયા જોયા વગર કોઈ દાડો કોઈના ઉપર હાથ ના ઉઠાવો પહેલાં વિચારવું પછી હાથ ઉઠાવો અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરીને સબસ્ક્રાઈબ કરજો જય માતા કોઈ હતી રે હતી અમારી